લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આંગ્રદાના વિરેન્દ્રગઢ ગામની ચાયડિયા સીમ વિસ્તારમાં આવેલ માઇનોર નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને મોટું નુકસાન. ધાંગ્રધા તાલુકાના વિરેન્દ્રગઢ ગામની ચાયડિયા સીમ વિસ્તારમાં માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થતા વિસ્તારમાં આસપાસના અંદાજે 20 જેટલા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં વાવેલ જીરું, એરંડા, વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન. ખેડૂત દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી બંધ કરાવવા માંગ. તંત્રની બેદરકારીને કારણે માઇનોર કેનાલ છલકાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકાના વિરેન્દ્રગઢ ગામની ચાયડિયા સીમ વિસ્તારમાં માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ પાણી છોડાતા તંત્રની બેદરકારીના કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો. જે માઇનોર કેનાલ વિરેન્દ્રગઢ ગામની ચાયડિયા સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલ અગમ્ય કારણોસર ઓવરફ્લો થવાનો બનાવ બનતા વિરેન્દ્રગઢ ગામની ચાયડિયા તરીકે ઓળખાતી સીમ વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. કેનાલમાં અગાઉ તંત્ર દ્વારા ધ્યાન નહીં દેતા જે કેનાલો ઓવરફ્લો થઈ પાણી છલકાઈ જતા ખેતરોમાં વાવેલ જીરું, એરંડા, વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની થવાની ખેડૂત દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ધાંગ્રધા તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીને કારણે કેનાલો ઓવરફ્લો થતી રહી છે, જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બનતા હોય છે. ત્યારે વિરેન્દ્રગઢ ગામની ચાયડિયા સીમની માઇનોર કેનાલ ઓવરફ્લો થતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વિરેન્દ્રગઢ ગામના ખેડૂતો દ્વારા ધાંગ્રધા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીના યોગ્ય નિકાલ કરવા અરજી કરી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.